આજે વાત કરીશું રિસોર્સિસ અવેલેબલ ઇન ક્લાઉડ, જેમાં સૌથી પહેલા ટાઈપ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ, કમ્યુનિટી ક્લાઉડ અને મલ્ટી ક્લાઉડ. આ દરેકને વારાફરતી જોઈશું. સૌથી પહેલા પબ્લિક ક્લાઉડ. પબ્લિક ક્લાઉડ સિસ્ટમ અને સેવાઓને સામાન્ય લોકો માટે સરળતાથી સુલભ થવાની મંજૂરી આપે છે. ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવા આઈટી જાયન્ટ ઇન્ટરનેટ દ્વારા ક્લાઉડ સેવાઓ ઓફર કરે છે. એડવાન્ટેજીસ: કોસ્ટ ઇફેક્ટિવ, રિલાયબિલિટી, ફ્લેક્સિબિલિટી, લોકેશન ઇન્ડિપેન્ડન્સ, યુટિલિટી સ્ટાઇલ કોસ્ટિંગ, હાઈ સ્કેલેબિલિટી. જ્યારે ડિસએડવાન્ટેજીસ: લો સિક્યોરિટી, લેસ કસ્ટમાઇઝેબલ. જેના ઉદાહરણમાં એમેઝોન ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ, IBM સ્માર્ટ ક્લાઉડ એન્ટરપ્રાઇઝ, માઇક્રોસોફ્ટ ગૂગલ એપ એન્જિન, વિન્ડોઝ એઝ્યોર સર્વિસ પ્લેટફોર્મ. ત્યાર પછી પ્રાઇવેટ ક્લાઉડ. પ્રાઇવેટ ક્લાઉડ સિસ્ટમ અને સેવાઓને સંસ્થામાં સુલભ થવા દે છે. પ્રાઇવેટ ક્લાઉડ માત્ર એક જ સંસ્થામાં સંચાલિત થાય છે, જો કે તે સંસ્થા દ્વારા અથવા ત્રીજા પક્ષ દ્વારા આંતરિક રીતે સંચાલિત થઈ શકે છે. એડવાન્ટેજીસ: હાઈ સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી, મોર કંટ્રોલ, કોસ્ટ એન્ડ એનર્જી એફિશિયન્સી. જ્યારે ડિસએડવાન્ટેજીસ: રિસ્ટ્રિક્ટેડ એરિયા ઓફ ઓપરેશન, હાઈ પ્રાઇઝડ, લિમિટેડ સ્કેલેબિલિટી, એડિશનલ સ્કિલ્સ. જેના ઉદાહરણમાં ગણીશું VMware vSphere, ઓપન સ્ટેક, માઇક્રોસોફ્ટ એઝ્યોર સ્ટેક, ઓરેકલ ક્લાઉડ એટ કસ્ટમર, IBM ક્લાઉડ પ્રાઇવેટ. આગળ જોઈશું હાઇબ્રિડ ક્લાઉડ. હાઇબ્રિડ ક્લાઉડ એ પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડનું મિશ્રણ છે. સરળ પ્રવૃત્તિઓ પબ્લિક ક્લાઉડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જ્યારે જટિલ પ્રવૃત્તિઓ પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એડવાન્ટેજીસ: સ્કેલેબિલિટી, ફ્લેક્સિબિલિટી, કોસ્ટ એફિશિયન્સી, સિક્યોરિટી. જ્યારે ડિસએડવાન્ટેજીસ: નેટવર્કિંગ ઇસ્યુ, સિક્યોરિટી કમ્પ્લાયન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપેન્ડન્સી. જેના ઉદાહરણ ગણીશું ગૂગલ એપ્લિકેશન સ્યુટ, ઓફિસ 365, એમેઝોન વેબ સર્વિસીસ. ત્યાર પછી કમ્યુનિટી ક્લાઉડ. કમ્યુનિટી ક્લાઉડ સંસ્થા અને ચોક્કસ સમુદાય વચ્ચે માહિતી શેર કરવા માટે ઘણી સંસ્થાઓના જૂથ દ્વારા સિસ્ટમ અને સેવાઓને એક્સેસિબલ કરવાની મંજૂરી આપે છે. કમ્યુનિટી ક્લાઉડ સેટઅપમાં સહભાગી સંસ્થાઓ જે સમાન ઉદ્યોગ, સરકારી ક્ષેત્ર અથવા અન્ય કોઈપણ સમુદાયમાંથી હોઈ શકે છે, જે શેર કરેલ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે સહયોગ કરે છે. એડવાન્ટેજીસ: કોસ્ટ ઇફેક્ટિવ શેરિંગ અમંગ ઓર્ગેનાઇઝેશન્સ. જ્યારે ડિસએડવાન્ટેજીસ: સિક્યોરિટી ઇસ્યુ, હાઈ કોસ્ટ. ઉદાહરણમાં હેલ્થ કેર કમ્યુનિટી ક્લાઉડ ગણી શકાય. અને અંતે મલ્ટી ક્લાઉડ. મલ્ટી ક્લાઉડ એ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં એક વ્યૂહરચના છે, જ્યાં કંપનીઓ તેમની કમ્પ્યુટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક કરતાં વધુ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેમાં કમ્યુનિટી, પ્રાઇવેટ અને હાઇબ્રિડ ક્લાઉડ ધરાવતા અસંખ્ય ક્લાઉડ વાતાવરણમાં વર્કલોડ, એપ્લિકેશન્સ અને આંકડાઓનું વિસ્તરણ સામેલ છે. એડવાન્ટેજીસ: ગ્રેટર ફ્લેક્સિબિલિટી, લોઅર રિસ્ક, હાયર પરફોર્મન્સ. જ્યારે ડિસએડવાન્ટેજીસ: મોર ક્લાઉડ્સ, મોર કોમ્પ્લેક્સિટી, મલ્ટિપલ સ્પેશિયાલિસ્ટ ટીમ નીડેડ, હાર્ડર ટુ મેનેજ કોસ્ટ અને ઇન્ક્રીઝડ સિક્યોરિટી કોન્સર્ન્સ. જેના ઉદાહરણમાં એમેઝોન વેબ સર્વિસીસ, માઇક્રોસોફ્ટ એઝ્યોર, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ ગણી શકાય. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.